જય માતાજી, કેમ છો? મજામાં ને? લાભ પાંચમના દિવસે ઠાકોર સંમેલનમાં ઘેનીબેને જે ભાષણ આપ્યું એ ભાષણ બધા સમાજને લાગુ પડે છે. એવું નહીં કે એકલું ઠાકોર સમાજને જ લાગુ પડે છે. બધા સમાજમાં કુરિવાજો છે, વ્યસન છે, બધું બધા સમાજમાં ચાલી રહ્યું છે. હવે બધા જ્ઞાનીબેન જેવા એક વ્યક્તિ બધા સમાજમાંથી સમાજ સુધારવા માટે આગળ આવે તો બધો સમાજ સુધરી જાય. મારું કહેવું એવું છે. એવું નથી કે એકલું ઠાકોર સમાજમાં જેવું ચાલે છે, મારા સમાજમાં પણ એવું જ છે. કુરિવાજ છે, પછી વ્યસન છે, બધું મારા સમાજમાં પણ ચાલે છે. હું તો કહું છું કે મારા સમાજમાં પણ કોઈ જ્ઞાનીબેન જેવા બેન આવે ને આગળ કાર્યવાહી કરે, સમાજના લોકોને કહે કે આવું બધું કરો, તો હું પણ એમને ટેકો આપવા માટે તૈયાર છું. તમને કેવું લાગે છે? જ્ઞાનીબેનનું ભાષણ કેવું હતું? સંબોધન કેવું હતું? એમના સમાજ માટે એમનું કર્તવ્ય કેવું છે? મને તો એમનું કર્તવ્ય એમના સમાજ માટે બહુ સરસ લાગ્યું. બધાના સમાજ માટે એમનું ભાષણ પ્રેરણારૂપ છે. તમને કેવું લાગ્યું? મને કોમેન્ટ કરીને જણાવજો. જય માતાજી.